કચ્છવાસીઓ જો હવે તમે પાણીનો વેડફાટ કરતા હોવ તો ચેતી જજો। ભુજમાં સ્થાનિકોએ પાણીનો વેડફાટ કર્યો તો કપાઈ જશે કનેક્શન। ભુજમાં પાણીનો વેડફાટ કર્યો તો પાણીનું કનેક્શન કપાઈ જશે। શહેરમાં થતા પાણીના વેડફાટને અટકાવવા માટે ભુજ પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે। પાલિકા પાણીનો બગાડ કરનાર લોકોને પહેલા નોટિસ ફટકારશે અને ત્યારબાદ જો પાણીનો બગાડ થશે તો તેનું કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો હોવાની પાલિકાને ફરિયાદો મળી હતી, જે બાદ પાલિકાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। સાથે પાલિકાએ તમામ શહેરીજનોને ફરજિયાત બોલ વાલ્વ લખાવવા માટે સૂચના આપી છે। પાલિકાના વાલ્વમેન શહેરમાં પાણીના બગાડ અંગે ઘરે ઘરે મોનિટરિંગ કરશે। પાણીનું બગાડ લોકોના ટાંકા છલકાય છે એના માટે અમે મીટિંગ બોલાવી હતી કે લોકોના ટાંકા છલકાય છે એના માટે શું પગલાં લેવા। તો આપણે પહેલા લોકોના ટાંકા છલકાય લોકોને નોટિસ આપશું। એ ઉપરાંત નહીં માને તો એને બોલવાલ નાખવાનો કહેશું। બોલવાલ નહીં નાખે તમે કનેક્શન કટ કરશો એ લોકોને। અને અમે એજન્સી નિમી છે કે બધી જગ્યાએ પાણીનો સપ્લાય થશે। તમારો વાલ્વમેન જ્યાંથી વાલ્વ ખોલશે જ્યાં પાણી પહોંચતું હશે ત્યાં સુધી જોવા જશે, મોનિટરિંગ કરશે અને પછી ત્યાં પાણી છલકાવશો એ લોકોને જાણ કરશે કે તમારા ટાંકામાં પાણી નીકળે છે। એના માટે જાણ કરશું અને અમે પગલાં લેશું। હિતેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેશ, કેવા પ્રકારનો નિર્ણય પાણીના બગાડ માટે લેવાયો છે? જી, વાત કરવામાં આવે તો ભુજ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। પાણીને લઈને પાણીનો બગાડ કરનાર લોકોને નોટિસ તેમજ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી વિસ્તારોમાં પાણીનો વેડફાટ જે છે તે વધતો જાય છે, જેને લઈને નગરપાલિકામાં ફરિયાદો મળી રહી હતી, જેને લઈને ભુજ નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।